હલો એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં ને? અચાનક જ પ્લાન થયો તો લાંબા. તો આ પ્રિન્સી, ધ્રુવી અને ધ્રુવી પાછળ છે દિવ્યા છે, ધર્મ છે. ધર્મ એમ કે છે હલો ગાઈસ ને એવી રીતે વાત કરે છે. તો અચાનક જ જવાનું નક્કી કર્યું હતું લાંબા. અને જો ધ્રુવીબેન પાછળ બેઠા છે એટલે ફટાફટ અમે બધા તૈયાર થઈ ગયા. અને ધ્રુવી રમત રમતી હતી એટલે બધાને દાંત આવતા હતા એટલે હું વિડીયો ઉતારતી હતી ને એટલે. અને આ જો નેન્સીબેન અને નેન્સીને બતાવીને ત્યાંથી જ ઓલી ડબલ માળની લાલ ગાડી ગઈ હતી પણ એ રહી ગઈ કેપ્ચર કરવાની. પણ અમે ક્યારેક એ રસ્તા ઉપર રોડ ઉપર અમારે હાલતા જવાનું હોય. આ અમારા ચેતન ગાડી ચલાવે છે અને અમારી ધ્રુવીબેન વિડીયો ઉતારે છે. આવી ગયા લાંબા મંદિરે. આ બધો એનો પરિચય છે. એટલે પરિચય એટલે કે એટલી ખુલ્લી જગ્યા. આ છે લાંબા મંદિર. જો દિવ્યા, પ્રિન્સી અને ધ્રુવી એ બધા મારી વાડ જોઈને બેઠા છે કેમ કે હું વિડીયો ઉતારતી હતી ને એટલે એમ કે પ્રિયા ભાભી આવે ત્યારે જાય આટલી. કેમ કે ચૈત્ર મહિનાનું ત્યાં બહુ આ માતમ છે, બધા ત્યાં ટાઢું ખાવા આવે એટલા માટે જે મંદિર આવતા હોય ને એની માટે તડકો બહુ ન લાગે એટલે બધું એ વાળેલું છે. એટલે ચલો આપણે અંદર, હું તમને મંદિર બતાવું. અંદર ફોન લઈ જવાની ના છે તોય આપણે ધીમે ધીમે થોડુંક ઉતારશું. અને જોજો હમણાં નેન્સીબેન આવશે આડા. જો ધ્રુવી ઓલી પ્રિન્સી મને જોઈને થોડીક આગી વહી ગઈ. ધ્રુવી તો આપણી જોડે જ હોય એટલે તમને તો જો દૂરથી દર્શન કરાવો. આ ગણેશ ભગવાનના દર્શન કરાવ્યા તમને અને આ હનુમાન દાદા છે. હવે ધીમે ધીમે અમે અંદર જશું, એન્ટર થશું. અને અમે આડા દિવસે ગયા હતા એટલે ટ્રાફિક જરીકે હતું નહીં. અને અમે ગયા હતા 5:30 વાગતા. નકર તમને પગ મૂકવાની જગ્યા ન હોય. આ જે જગ્યા બધે બતાવી છે બે હવા ઉઠાવીને જરીકે જગ્યા મળે નહીં. અને અત્યારે અમે આડા દિવસે ગયા હતા ને એટલે આટલું થોડું ઘણું છે ને શાંતિ હતી. નકર તો તમને એમ થાય કે ઓહો બહુ જ ભીડ હોય. અને અહીંયા વચ્ચેથી તમને બતાવું જો છે આ બળિયા બાપા. અને આ આગળ છે ને નવું નાનું એવું મંદિર જેવું નાનું એવું કર્યું છે શિવાલય. એટલે અને આ અમે બધાએ નાસ્તો કરવા બેસી ગયા. હાલો બધા નાસ્તો કરવા. બધાએ મારે તો 11 હતી એટલે મેં પહેલી વખત આવો વિડીયો ઉતાર્યો છે તો કેવો લાગ્યો પ્લીઝ કહેજો. એટલે ફર્સ્ટ ટાઈમ છે એટલે થોડુંક આડું અવડું થઈ ગયું છે.